આ માઇનિંગવાળા આ તો એટલા બધા ખતરનાક ચોર છે ને, ધોળા કપડાવાળા, કે એમને મંજૂરી 5 હેક્ટરમાં આલી હોય. 5 હેક્ટરમાં માઇનિંગ કરવાની કદાચ સરકાર મંજૂરી આવે એમને પૈસા ભરવાથી, પણ સ્થળ પર તપાસ કરો તો 50 હેક્ટરમાં ખેડતા હોય. આ લોકો 50 હેક્ટરમાં ખોદકામ કરતા હોય, અને તમારું કોઈનું તઈ તતુડી કે ગજ વાગે જ નહીં, કારણ કે આ બધા મળેલા જ હોય. માઇનિંગવાળા, સરકાર, પેલું શું કહેવાય એને, આ ખાણ ખનીજ વિભાગ, બધા મળેલા જ હોય. તઈ કોઈ નાગરિક, તમને વચ્ચે હવે ગુજરાતની અંદર બધું ચાલુ થયેલું, તમને ખબર હોય કે ભાઈ તમે સામાન્ય માણસ, તમારા વિસ્તારમાં માઇનિંગ થતું હોય, લાકડાની ચોરી થતી હોય, રેતીની ચોરી થતી હોય, કોઈ ફરિયાદ કરો એટલે ખાણ ખનીજ વિભાગને, તો ફરિયાદ તો એને જ કરવાના છે, બીજા કોઈને તો કરવાના નથી. ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરો એટલે આ ખાણ ખનીજવાળા જ પેલા ભાઈને ફોન કરી દે, જે ખનન કરતા હોય એને, કે ભાઈ અમે આવીએ છીએ, તમે તૈયાર રહેજો. અને તમે તૈયાર રહેજો એટલે કહેવાનો મતલબ પેલો ત્યાંથી એનો ડબલો લઈ લે, સમજ્યા? ડબલો ખુરશી એની ઉઠાઈ લે, તઈ સ્થળ પર જાય તો કોઈ મળે જ નહીં. એટલે ફરિયાદ કોની સામે કરો? સ્થળ પર મુદ્દા માલ તો પકડાયો નથી કોઈનો, કોણ છે તો ખબર જ નથી, ખોદકામ થયેલું છે. એટલે આશરે ફરિયાદો ન થઈ જાય ને બધું થઈ જાય. પછી પેલો જે માઇનિંગ કરતો એ માથા ભારે તત્વ હોય, એનો ઝઘડો પેલા પાછા ખાણ ખનીજવાળા તો એટલા બધા હોશિયાર છે ને, કે તમારો નંબર ને નામ સરનામું યાદ દે કે ફલાણા ભાઈનો, મફતભાઈનો ફોન આવેલો છોટા ઉદેપુરથી, અને એમને તમારા વિરુદ્ધ ફરિયાદ કરી એટલે મફતભાઈની આઈ બને. પછી એમને પોલીસે ના બચાવે, કારણ કે માઇનિંગવાળા મોટા ભાગે બધા જે ચોરો હોય છે ને પોલીસ સ્ટેશનમાં જ બેસી રહ્યા હોય છે. એમના ઓટા ફેરા પોલીસ સ્ટેશનમાં વધારે હોય છે, કારણ કે એમને નડે કોણ? આરટીઓ નડે, પોલીસ નડે, ને માઇનિંગ વિભાગ નડે, ખાણ ખનીજ વિભાગ નડે. એટલે તઈ એમના ઓટા ફેરા ચકેડા વધારે હોય. આ બધું છે ને, ગુજરાતના જે વિસ્તારોમાં માઇનિંગની શક્યતાઓ વધારે છે અને ફરિયાદો આવે છે, એ વિસ્તારના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલકત તપાસ થાય તો બધો પોપડો બહાર આવે. પણ આ બધું કોઈને કરવું નથી, કારણ કે બધાની થોડી મિલી ભગત હોય. ઘણી બધી માઇન્સો અને ઘણી બધી આ જે લીઝો હોય તો નેતાઓની હોય છે. નેતાઓની ના હોય તો એમના મળતિયાઓની હોય, એમના આગાવાલાની હોય.